રાજકોટ में श्रीकृष्ण जन्मोत्सव निमित्ते भव्य शोभायात्रा योजाई। विश्व हिंदू परिषद और जन्माष्टमी महोत्सव समिति द्वारा आयोजन करवामां आव्युं। मवड़ी चौक खाते धर्मसभा योजाया बाद जन्मोत्सवनी शोभायात्रानुं प्रस्थान साधु संतोए कराव्युं हतुं। जन्माष्टमीनी शोभायात्रा मवड़ी चौकथी निकળી राजमार्गो पर पसार थई। शोभायात्रामां ऑपरेशन सिंदूरनी झलक जोवा मળી। जन्मोत्सवनी शोभायात्राने लई राजकोटवासीओमां भारे उत्साह जोवा मળી रह्यो हतो। અત્યારે લોકોમાં જાગૃતતા આવે, દેશ ભાવના આવે, ધર્મ ભાવના જાગે એના માટે તેને આપણે ઓપરેશન સિંદૂર અને ધાર્મિકતાને લગતા આપણે ફ્લોટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે અત્યારે 155 રજીસ્ટર ફ્લોટ છે અને એ સિવાય પણ જે લોકોને જોડાવાની ઈચ્છા હોય એ લોકો આમાં જોડાઈ શકે છે। રાજકોટની ધર્મપ્રેમી જનતા એ ભગવાન કૃષ્ણ માટે થઈને આટલો પ્રેમ, આટલી લાગણી અને સનાતની હિન્દુ સંપ્રદાય માટે થઈને ન માત્ર રાજકોટની હિન્દુ પ્રજા પણ લગભગ બધી જ જ્ઞાતિના લોકો આ ધર્મયાત્રાને, શોભાયાત્રાને વધાવે છે। સાતમ આઠમના તહેવારોમાં જ્યારે જન્માષ્ટમી આવતી હોય છે, જ્યારે જન્મ મહોત્સવ થતો હોય છે કનૈયાનો, ત્યારે જુદા જુદા શહેરોમાં રથયાત્રા યોજાતી હોય છે। રાજકોટમાં પણ મવડીથી લઈ અને બાલક હનુમાન સુધીની રથયાત્રા યોજાતી હોય છે, જેમાં જુદા જુદા પ્લોટ્સ રાખવામાં આવતા હોય। સતત 39 વર્ષથી રાજકોટમાં આ રથયાત્રા યોજાય છે, જેમાં જુદા જુદા કૃષ્ણ હોય, મહાદેવ હોય, હનુમાન દાદા હોય કે અન્ય જુદા જુદા પ્લોટ્સ બનાવવામાં આવે છે। સાથે સાથે આ વખતે સિંદૂર જે કર્યું હતું ભારત દ્વારા, જે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનો પણ એક પ્લોટ રાખવામાં આવ્યો છે। દ્રશ્યોમાં સીધા નિહાળી રહ્યા છો કે કઈ રીતના જુદા જુદા પ્લોટો બનાવવામાં આવે છે। શૌર્યનું સિંદૂર તે રીતનો પ્લોટ બનાવવામાં આવે છે। દ્રશ્યો અત્યારે જે નાના મહુવા રોડ ઉપરથી આ શોભાયાત્રા, રથયાત્રા પસાર થઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આ રથયાત્રામાં જોડાય છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે। આ યાત્રા લગભગ બપોર સુધી ચાલવાની છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાઈ અને આનો આનંદ માણતા હોય છે અને કૃષ્ણ જન્મ મહોત્સવની ભાવભેર ઉજવણી કરતા હોય છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા કે કઈ રીતના આ ઉજવણી થઈ રહી છે। લગભગ 155 જેટલા પ્લોટ રાખવામાં આવ્યા છે, જેમાં જુદા જુદા થીમ ઉપર આ પ્લોટ બનાવવામાં આવ્યા છે। આપ દ્રશ્યો આ નિહાળી રહ્યા છો તે નાના મહુવા રોડ ઉપરના જે રીતના કૃષ્ણ જન્મોત્સવને લઈ આ રથયાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે। સાથે સાથે કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આ રથયાત્રામાં તૈનાત કરવામાં આવ્યો છે અને લોકો હોશભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ। રાજકોટના ઉપલેટામાં શોભાયાત્રા યોજવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી કૃષ્ણ જન્મના ચરિત્ર પર પ્લોટ્સ બનાવવામાં આવ્યા। પાલિકા પ્રમુખ, શહેરીજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। સોમનાથ મંદિર ખાતે પૂર્ણ કરાઈ હતી આ શોભાયાત્રા।